પદાર્થોનો નાશ કરવામાં આવ્યો। એસઓજી દ્વારા કરવામાં આવ્યો 11,22,31,927 રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોનો નાશ। સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 11.22 કરોડની કિંમતના 400 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। એક વર્ષ દરમિયાન જુદા જુદા 34 કેસોમાં જપ્ત કરાયેલા ડ્રગ્સને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી BEIL કંપનીની ભઠ્ઠીમાં બાળીને નાશ કરવામાં આવ્યો હતો। આ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગાંજો, હાઇબ્રિડ ગાંજો, ચરસ, અફીણ અને મેપડોન ડ્રગ્સ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે। આ તમામ જથ્થો સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। કાર્યવાહી સુરત પોલીસની નો ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશનો એક ભાગ છે। શહેરના યુવાનોને નશાની લતથી બચાવવા માટે પોલીસ સતત સક્રિય છે અને આવા મોટા પાયે ડ્રગ્સના નશાથી ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવે છે। કાર્યવાહીમાં સુરત શહેર એસઓજી અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ સફળ ઓપરેશનથી સમાજમાં ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે।